નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે રીંગણાના ઓળાની રેસીપી શેર કરીશ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જો તમને મારી આ રેસીપી ગમે ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો. તો આ માટે મેં અહીંયા 3 રીંગણા લીધા છે. તેને આ રીતે આપણે કટ લગાવી લેવાનું છે. કટ લગાવ્યા પછી તેમાં આપણે સરસ રીતે જોઈ લઈશું અંદર કે તેમાં સડો તો નથી ને, કારણ કે ઘણીવાર રીંગણા જો અંદરથી સડેલા હોય ને તો આપણને ખબર પણ નથી પડતી. તો આ રીતે આપણે બધી બાજુથી તેને ચેક કરી લેવાનું કે અંદરથી ખરાબ તો નથી ને. હવે આપણે લસણની કળીઓ રાખી છે, તે કળીઓ તેમાં અંદર નાખી દઈશું. તો આ માટે આપણે આ રીતે કાપાની અંદર કળીઓ નાખી દઈશું લસણની. જો આવી રીતે કળીઓ ન નાખવી હોય ને તો આખો લસણનો ગાંઠિયો પણ તમે લઈ શકો છો, તેને પણ તમે શેકી શકો છો. તો આપણે અહીંયા રીંગણાની અંદર જ લસણની કળીઓ નાખી અને તેને શેકીશું. હવે આ રીતે જેટલી સમય તેટલી આપણે તેમાં કળીઓ નાખી દઈશું. સાથે સાથે અહીંયા મેં 2 લીલા મરચાં પણ લીધા છે, તેને પણ આપણે તેની અંદર નાખી દઈશું, જેથી તે રીંગણાની સાથે જ સરસ રીતે શેકાઈ જાય. તો અહીંયા આ રીતે મેં 2 મરચાં નાખ્યા છે. જો બહુ તીખા મરચાં લેવાના હોય ને તો ઓછા મરચાં નાખજો. તો અહીંયા બહુ તીખા પણ નહીં અને બહુ મોરા પણ નહીં, એવા મીડિયમ મરચાં મેં લીધા છે અને તેને આ રીતે રીંગણામાં નાખી દીધા છે. તો હવે આપણે બંને રીંગણાને શેકી લેવાના છે. સાથે સાથે મેં અહીંયા ટમેટામાં પણ આવી રીતે કાપા પાડી લીધા છે અને ડુંગળીમાં પણ કાપા પાડી લીધા છે. હવે આ બધી વસ્તુઓને આપણે શેકી નાખવાની છે. જો લસણ આ રીતે ન નાખવું હોય ને તો એમને પણ લસણનો ગાંઠિયો લઈ અને શેકી નાખવાનો. હવે આપણે ઝડપથી રીંગણામાંથી છાલ ઉતરી જાય ને તે માટે થોડુંક તેલ લગાવી દઈશું અને તેને ગેસ ઉપર શેકાવા માટે મૂકી દઈશું. તો અહીંયા હવે આપણે ગેસને ચાલુ કરી ફ્લેમને મીડિયમ રાખી અને બંને રીંગણા, બંને ડુંગળી અને બંને ટમેટાને પણ મૂકી દઈશું. અહીંયા આપણે જો વધારે લસણ નાખવું હોય ને તો લસણના આખા ગાંઠિયાને પણ મૂકી દેવાનું, જેથી તે સરસ રીતે શેકાઈ જાય. હવે ધીમે ધીમે રીંગણા અને બધી વસ્તુઓ સરસ રીતે શેકાતી જશે તેમ તેમ આપણે તેને પલટાવતા જઈશું. તો અહીંયા ડુંગળી પણ સરસ મજાની શેકાઈ ગઈ છે અને રીંગણું પણ થોડુંક શેકાઈ ગયું છે. તો તેને પણ આપણે આ રીતે પલટાવી નાખીએ. ટમેટાને પણ આપણે પલટાવી નાખીશું, તો જેથી તે બધી બાજુથી સરસ રીતે બધી વસ્તુઓ શેકાઈ જાય. તો અહીંયા આ બધી વસ્તુઓ ધીમે ધીમે શેકાતી જશે તેમ તેમ આપણે બધી વસ્તુઓને ઉલટપુલટ કરી અને સારી રીતે શેકી લેવાની છે. બધાના ઘરમાં ઓળો બનાવવાની રીત અલગ અલગ હોય છે. તો આપણે આ રીતે જો ઓળો બનાવીશું ને, ટમેટાં, ડુંગળી, લસણ, મરચાં બધાને શેકીને બનાવશું ને તો આપણો ઓળો એકદમ સ્વાદિષ્ટ બનશે. ઘણીવાર આપણે ફક્ત રીંગણાને શેકીને જ ઓળો બનાવતા હોઈએ છીએ. તે ઓળો પણ સ્વાદિષ્ટ બને છે, પણ જો આ રીતે બધી વસ્તુઓ શેકીને બનાવશું ને, ટમેટાં, ડુંગળી, લસણ, મરચાંને, તો ઓળાનો સ્વાદ એકદમ વધી જશે. તો બધી વસ્તુઓ સરસ મજાની શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે રીંગણાની છાલ ઉતારી લઈશું. તો ઉપરથી તેલ લગાવેલું હતું ને, તેથી રીંગણાની છાલ છે તે એકદમ ઝડપથી આ રીતે ઉતરી જશે. તો હવે આ રીતે બધા જ રીંગણાની છાલ આપણે ઉતારી અને રીંગણા ઓળા માટે તૈયાર કરવાના છે. હવે અહીંયા લસણ અને જે અંદર રહેલું લસણ છે તે પણ સરસ મજાનું શેકાઈ ગયું છે. તો તેને પણ આપણે અલગ કાઢી લીધું છે. ડુંગળી અને ટમેટાને પણ આપણે કાપી લીધા છે. હવે આપણે રીંગણાને આ રીતે કાપી નાખીશું. તો બધી વસ્તુઓ સરસ અહીંયા કપાઈ અને તૈયાર થઈ ગઈ છે. આપણે ઓળો બનાવવા માટે બધી વસ્તુઓને તૈયાર કરી લીધી છે. ઘણાના ઘરમાં આ રીતે બધી વસ્તુઓ શેકી અને ફક્ત તેને મિક્સ કરી થોડુંક ઉપરથી મીઠું અને તેલ નાખી, કાચું તેલ નાખી અને ખાતા હોય છે. એ રીતે પણ ઓળો ઘણાના ઘરમાં ખવાતો હોય છે. પણ અહીંયા આપણે ઓળાને વઘારીશું. તો આ માટે કઢાઈમાં મેં તેલ લીધું છે. તેલમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને લીલી ડુંગળી મેં નાખી છે. હવે આ બધી વસ્તુઓ સરસ મજાની સંતળાઈ જાય ને પછી આપણે તેમાં જે શેકેલી ડુંગળી હતી તે પણ નાખી દઈશું અને શેકેલા ટમેટાં પણ તેમાં એડ કરી દઈશું. હવે બધી વસ્તુઓને સરસ રીતે આ રીતે મિક્સ કરી અને તેલમાં આપણે થોડીવાર માટે ચડવા દઈશું. પછી તેમાં રીંગણ નાખી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરીશું. તેલમાં એકદમ સરસ રીતે આ બધી વસ્તુઓ મિક્સ થઈ જાય ને
પછી આપણે તેમાં અડધી ચમચીથી ઓછી હળદર નાખીશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા 1.5 થી 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર વાપર્યું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। એકદમ સરસ મજાનો ઓળો બની અને તૈયાર થશે। એકવાર આ રીતે ઓળો બનાવી જુઓ, તમને ખૂબ જ ભાવશે। તો હવે આ બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે। થોડીવાર માટે આપણે ધીમા તાપે તેને ચડવા દઈશું, જેથી જે મસાલો નાખ્યો છે તે રીંગણા, ડુંગળી, ટમેટામાં સરસ રીતે મિક્સ થઈ જાય। હવે ઓળો બની અને તૈયાર થઈ ગયો છે, તેના ઉપર આપણે થોડીક કોથમરી છાંટી દઈશું। શિયાળામાં બાજરાના રોટલા સાથે ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને જરૂરથી શેર કરજો। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।